ભાઈ આટલી બધી ડિમાન્ડ્સ અને ડ્રામા આવી મેચ માટે આ મેચ નહીં બહુ જ મોટી મિસ મેચ હતી. આ રાઇવલરી નહીં ક્રિકેટના નામ ઉપર બહુ જ મોટી મજાક હતી. ભાઈ આના કરતાં તો વધારે સારું ફાઇટ બેક યુએસએ વાળી ટીમે આપ્યું હતું. વોટ એન આઉટસ્ટેન્ડિંગ અને ટોટલી ડોમિનેશન પરફોર્મન્સ બાય ટીમ ઇન્ડિયા. માન્યું કે પાકિસ્તાનને શ્રીલંકાના ગ્રાઉન્ડની વધારે ખબર હતી. પિચની કન્ડિશન્સથી પણ પાકિસ્તાનની ટીમ વધારે સારી રીતે વાકેફ હતી અને પાકિસ્તાનની સ્પિન બોલિંગની તો ભાઈ આહા ચારે બાજુ દુનિયામાં ચર્ચા ચાલી રહી હતી કે ભારતની ટીમને કેમ જાણે તેઓ 100 રનની અંદર ઓલ આઉટ કરી દેવાના હોય. ભાઈ એક જ મેચમાં ભારતની ટીમે હવામાં ઉડી રહેલી પાકિસ્તાનની ટીમની ઊંઘ ઉડાડી દીધી છે. ક્યાં સુધી સપના જોઈ રાખવાના યાર. 40 જ બોલમાં 77 રન ફટકારીને ઈશાન કિશાને આવતાની સાથે જ પાકિસ્તાનની ફિલ્ડિંગ સેટ કરી નાખી હતી. ભલે પછી આપણે થોડા ધીમા પડ્યા, મિડલ ઓર્ડર્સમાં થોડી વિકેટો પણ પડી ગઈ, પણ આપણે ગમે તેમ કરીને 175 રન સુધી તો પહોંચી ગયા હતા. હવે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની મેચ હોય એ પણ આઈસીસી ટુર્નામેન્ટમાં, તો 175 રન જેવો ટાર્ગેટ ચેસ કરવામાં તો પાકિસ્તાનની ટીમને 4 દાવ લેવા પડે. ભાઈ આવતાની સાથે જ ઘી ખતમ થઈ ગયું હતું. ફક્ત 12 જ બોલ, યસ 12 જ બોલ લાગ્યા હતા જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને પાકિસ્તાનને પોતાની ઓકાત દેખાડવામાં. 12 બોલ 13 રન અને 3 વિકેટ. બસ ત્યાં જ લગભગ મેચ પૂરી થઈ ગઈ હતી. એટલે ના તો આપણને બાબર આઝમની ઇનિંગમાં કોઈ ગૂઝબમ્સ જોવા મળ્યા કે ના તો સાહેબઝાદા ફરહાનની કોઈ ડોક્યુમેન્ટરી બની. સલમાન આગાને 15 ફેબ્રુઆરી વાળી મેચ તો મળી, પણ ભાઈ એકદમ બેઇજ્જતી સાથે. ખેર પાકિસ્તાન સામેની આ જોરદાર જીત સાથે જ ભારતની ટીમ ઓફિશિયલી સુપર 8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. યસ T20 વર્લ્ડ કપ 2026માં એક સ્ટેપ આગળ આપણે વધી ગયા છીએ. તો બિગ કોંગ્રેચ્યુલેશન્સ ટુ એન્ટાયર ટીમ ઇન્ડિયા. બાકી જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને શેર કરી દેજો અને આવા જ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે અત્યારે જ આ પેજને ફોલો કરી દેજો. बन के आया हूँ मेरा हौसला भी अय्याश है मैं तो कारवां की तलाश है.